જમ્મુ કાશ્મીરમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા ગૃહમંત્રીનો દાવો 370 હવે ઇતિહાસ બની ગઈ, ફરી ક્યારેય અમલમાં નહીં આવે. અમિત શાહ. આઈસીઆઈસીઆઈ બેંક વિડીયોકોન લોન કેસ, સીબીઆઈએ ચંદા કોચર અને તેમના પતિના જામીનને સુપ્રીમમાં પડકાર્યા. કેન્દ્રના આયુષ મંત્રાલયના આદેશ મુજબ આયુર્વેદ હોમિયોપેથીમાં આજથી પ્રથમ પ્રવેશ રાઉન્ડ, 7,760 બેઠક. આગ્રા અલીગઢ નેશનલ હાઈવે પર અકસ્માત, ઉત્તર પ્રદેશના હાથરસમાં બસ વાન વચ્ચે ટક્કર, 15ના મોત. અંગ્રેજ શાસન વિરોધી ચળવળ માટે દરેક જાતિના લોકોને એક કરવા ઈસવીસન 1893માં લોકમાન્ય તિલકે ગણપતિ મહોત્સવ શરૂ કરાવ્યા. મુંબઈમાં મોસમનો કુલ વરસાદ 100 ઇંચ થયો. મુંબઈમાં મેઘરાજાએ 90 દિવસમાં સદી ફટકારી. અમદાવાદના 7 ઝોનના વિવિધ વોર્ડમાં ગણેશ મૂર્તિ વિસર્જન માટે 80 લાખના ખર્ચે 51 કુંડ તૈયાર કરાયા. અમદાવાદમાં 10 બોગસ તબીબના ક્લિનિક સીલ કરાયા. માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા. ગુજરાતમાં ગુટખા અને તમાકુ ઉપરના પ્રતિબંધને વધુ 1 વર્ષ લંબાવાયો. કેન્દ્રીય મંત્રી બન્યા પછી પહેલીવાર રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પાસે સમસ્યા લઈને આવતા ભાજપના નેતાને રવાના કરી દેવાયા. ટાઈમ મેગેઝિનના એઆઈ ફિલ્ડમાં 100 પાવરફુલની યાદીમાં અનિલ કપૂર. ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 355 પોઈન્ટનું ગાબડું. રોકાણકારોની સંપત્તિ ₹5.50 લાખ કરોડ ધોવાઈને ₹460.18 લાખ કરોડ થઈ. ગુજરાતમાં હાલ 209 રસ્તા બંધ, 121% વરસાદ, 82% જળ સંગ્રહ અને 96% વાવણી. યુપીના બહરાઇચમાં વરુઓનો આતંક, 2 મહિનામાં 10 લોકોનો ભોગ લીધો. ચીનમાં વાવાઝોડું યાગી ટકરાયું, 234 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. જાન અને માલના મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા. ઓડિશાથી લાવવામાં આવેલા ₹42 લાખના ગાંજા સાથે 7ની ધરપકડ. તેજસ્વી સાથે મુલાકાત પછી યુ ટર્નની અટકળો જદયુએ ફગાવી. 2 વખત ભૂલ કરી, હવે રાજદ સાથે ક્યારેય જોડાણ નહીં. નીતિશ કુમાર. રસ્તા પર ઢસડવામાં આવે ત્યારે ભાજપ સિવાય બધા પક્ષોએ સાથ આપ્યો. વિનેશ ફોગાટ.